હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અને રસોઈ બનાવવાનું ચાલુ કરી છે. આજે વહેલું થોડુંક રસોઈ ચાલુ કરી છે કેમ કે મેં બનાવી છે દાળ ભાત, ભીંડાનું શાક. તો અહીંયા ભીંડાનું શાક બને છે, દાળ ભાત બફાઈ ગયા છે, વઘાર કરવાનો છે, મસાલો સુધારાઈ ગયો છે. હું દાળમાં આવી રીતે ટમેટું અને મરચું છે એકદમ ઝીણું ઝીણું કટ કરી નાખી દઈશ બાફવામાં જ્યારે દાળ ઉકાળશું ત્યારે. અને ભીંડાના શાકમાં બટેકું ટમેટું બે નખાય, પણ ટમેટું જ ખાલી અત્યારે નાનું એવું કટ કરશું હવે. અને લીંબુ પણ સુધારાઈ ગયા છે આપણે દાળમાં એડ કરવા માટે. દાળ બફાઈ ગઈ છે, ગેસ બંધ થઈ ગયો છે અને અત્યારે ભીંડાનું શાક બને છે. તો ભીંડાનું શાક જો ભાઈ આ રીતે આપણે ભીંડાનું શાક નોર્મલ જ બનાવ્યું છે. આ વખતે ભરીને નથી બનાવ્યું કેમ કે દાળ ભાત હતા અને ભીંડો ઘણો બધો હતો. ચલો મિક્સ કરીને જોઈ જોઈએ. તો અત્યારે જમવામાં છે દાળ ભાત, શાક, રોટલી અને કચુંબર અને બધા જો એક સાથે આપણે બેસી ગયા છીએ. કાકડી સુંદરી છે. ચાલો બધા જમવા ગરમીમાં, કેમ કે લાઇટ જતી રહીશ. આ પંખે બેસવા હાટુંથી અમે આ રૂમમાં બેઠા, પણ પંખો જ બંધ થઈ ગયો, લાઇટ જતી રહી એટલે હવે એમને જમવાનું છે. હું ને ધવલ આ તડકામાં જઈ રહ્યા છીએ દવાખાને. ભાઈ અત્યારે બીજી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે, રૂટ કેનાલની. તો હું ને ધવલ જઈએ છીએ. તો જો એટલો તડકો લાગે છે, મને દુપટ્ટો બાંધવો ન ગમે એટલા માટે મેં માસ્ક પહેર્યું છે. અને ધવલે તો કાંઈ પહેર્યું નથી, એમને ફટાફટ ભાગ્યા. તો હું અત્યારે દાંતની ટ્રીટમેન્ટ કરાવીને ઘરે આવી ગઈ છું. તો હું બોલીશ ને તો એ તમારું ફેસ અત્યારે હું દાંતની ટ્રીટમેન્ટ કરાવીને ઘરે આવી ગઈ છું અને હું તમને હમણાં વિડીયો ટાઈમ નથી આપી શકી કેમ કે દવાખાને જવાનું હોય ને દવાખાનો ટાઈમ 5:30 વાગ્યાનો છે એટલા માટે. અને હું બોલીશ એટલે તમને એવું લાગશે કે મારું ફેસ થોડો સાઈડમાં જતો રહે છે. આ હોટ છે એ અને અહીંયાથી બધું પાણી બહાર નીકળે છે, એવું બધું ચાલે છે અત્યારે. તો આજે ફરી પાછું થોડુંક ઊંડાણમાં સાફ સફાઈ થઈ છે અને દવા લગાવીને બધું બેરું કરી દીધું છે. અને ઘરે આવીને કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં મને, એટલે ઘરે આવીને આપણે કેવલ અને ધવલ માટે બંને માટે જમવાનું બનાવવાનું છે. મારે કેટલા વાગે 9 વાગે જમવાનું છે, ત્યાં સુધી મારે નથી જમવાનું. ત્યાં સુધી જ્યુસ કે ફ્રૂટ કે એવું કંઈ લિક્વિડ ખાવા પીવાનું છે. તો એટલા માટે અત્યારે એના માટે હું ભેળ બનાવું છું. તો મમરા વઘારી નાખીએ સરસ એવા અને ભેળ બનાવી નાખીએ. અને પપ્પા એમ કહે છે કે મારે નથી ખાવું, આજે પેટ ભરેલું છે. બધાને બપોરે દાળ ભાત શાક રોટલી ખાધા એટલા માટે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, મમરા છે, ભેળ બનાવવાનો સામાન આપણો આવી ગયો છે. તો મારા અવાજમાં પણ તમને ડિફરન્ટ લાગતો હશે થોડો, કે ભાઈ આવી કંઈક હાલત છે અત્યારે. તો દવાખાનાના ધક્કા છે. સાથે સાથે આજે મસ્ત મજાનો એક પંખો પણ લાયા છે. હું પપ્પાજીને અત્યારે લેતા આવ્યા. ઘણા સમયથી અમારે લેવો હતો એક પંખો, કેમ કે કેવલભાઈનો રૂમનો પંખો ખરાબ થઈ ગયો હતો, તો અમારા રૂમનો ચેન્જ કરી નાખ્યો. તો એ રીતે તો હવે આપણે પંખાની બધું ચાલુ કર્યું છે. લઈએ પછી થોડી વાર પછી તમને બતાવીએ કયો લાવ્યા અને શું લાવ્યા. તો હું છે ને બપોરે જ નહીં પણ સવારમાં મેં છોલે પલાળ્યા હતા. તો મેં કીધું આની કંઈક ચાટ બનાવશું તો બાફીને ધવલને આપશું. તો ફાઇનલી ચાટ બનાવવાનો જ વારો આવ્યો કેમ કે હું ભૂલી જ ગઈ સાવ બાફવાના. એટલે અત્યારે અચાનક પછી યાદ આવ્યું તો ચાટ બનાવી છે. ડુંગળી ટમેટું નાખ્યું છે, દહીં થોડુંક, મરી પાવડર, મરચું અને જીરું મીઠું બધું નાખીને મસ્ત એવી ચાટ બનાવી છે. અને આ બધાને જમવા આપી દઈએ. બધા જમવા અત્યારે બેઠા છે. તો ભેળ બનાવી છે અને સાથે થોડી ચાટ. ચાલો બધા નાસ્તો કરવા, જમવા, ખાવા. અને હું બેઠી છું, મારે અત્યારે ખાવા નથી એટલા માટે. બધા ખાવા બેઠા છે ને તો મારું મન લલચાય છે કેમ કે ભેળ ને ચાટ ને એવું હોય. પણ એ પહેલાં મેં ધવલ સાથે છે ને શેવડીનો રસ મંગાવી લીધો હતો, તો એ પીવાનું છે. અને ચમચીથી નથી પીવાતું કેમ કે આ બધું છે ને હજી ભારે લાગે છે આ બધું, એટલે ચમચીથી પીવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. આ બધા જમવા બેઠા છે, મારું મન લલચાય છે. અમે તપેલી ભરીને રસ આવ્યો છે અને એમાંથી આપણે 1 ગ્લાસ વાણ પી શકશું. વધારે તો કંઈ પીવાશે નહીં, પણ બધા માટે લાવ્યા છીએ. તો ભાઈ આપણે પંખો નવો લાવ્યા છીએ અને એ પણ ક્રોમ્પટનનો. તો અમને સારી કંપની ક્રોમ્પટન લાગી કેમ કે દુકાનવાળાએ કીધું કે જૂની કંપની સારી અને વર્ષો જૂની કહેવાય એટલા માટે કે ક્રોમ્પટન લેવાય, એના ઉપર વિશ્વાસ આવે, બાકી એકે ઉપર વિશ્વાસ ન આવે એમ કહે. તો અમે ક્રોમ્પટનનો રિમોટવાળો પંખો લીધો છે. ઘણા સમયથી લેવો હતો ને હવે તો ગરમી સહન નહોતી થતી એટલા માટે મેં કીધું લઈ લઈએ. હા એટલે જ રિમોટ વાળો લીધો તમારા માટે. તો પંખો ચાલુ કરવા તો ઊભા થતા
હા હવે એ નહીં થવાનું, એ રિમોટથી કંટ્રોલ રિમોટ તો આપણે સરસ પાળી છે ને બેડની એમાં રહી જશે. અને કલર ગ્રે છે બરાબર, કેમ કે બ્લેક અવેલેબલ નહોતો અને ગમે ત્યારે આવે એમ કન્ફર્મ નહોતું કે આવી જ જશે થોડા દિવસમાં એવું કંઈ, એટલે પછી ગ્રેની પસંદગી કરી. બીજા બધા વ્હાઇટ ને એવા કલર હતા પણ એમાં કંઈ એટલો બધો લાઇટ કલર આપણને ગમે નહીં એવું. માટી બહુ ઉડે, કેટલીક વાર સાફ કરવાનું થાય. હા હા ખોલો, એ પંખો મેઇન હશે, એ બ્લેક હશે, વચ્ચે બ્લેક. ધવલને કાંઈ ન મળ્યું ને તો એ છે ને ચાવીથી બધી સેલો ટેપ ખોલે છે. જો 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 આપણા ઘરમાં ચપ્પુ નથી, કાતર નથી, કશું જ નથી, એટલે આપણે ચાવીનો ઉપયોગ કરીએ. કેમ? તો આ મેં પંખો ઓફલાઈન લીધો છે દુકાનમાંથી. હા હજી એક સેલો ટેપ લાગે છે. હા આવું નથી. ચલો મેઇન પાર્ટ ખુલ્યો લાગે છે. મેઇન પાર્ટ છે ને એ જ પુઠ્ઠું છે. એ તો એ ખબર નહીં હો, આમ ખોલીને ન દે આપણને. જે ડેવો માટે પીસ હોય ને એ જોવાનું હોય. ખાલી આમ પકડીને ઊંચો કરી લો ને તમ તારે, એમાં કાંઈ ન થાય. એ કોથળીથી નહીં, એમ હરિયો પકડો, હરિયોથી. થર્મોકોલ હોય ને એટલે બીજું કંઈ નથી. વજનવાળી છે ને બહુ. અચ્છા કાંઈ વાંધો નહીં, આ રહેવા દો. વચ્ચેની સાઈડ એમાં ડિસ્પ્લે છે એ બ્લેક છે અને આમ ગ્રે કલર છે. આ પાંખડા ખોલીને જોઈ લો ને કલર. આ પાંખડા એમાં બાર તો છે જ, પણ છતાંય આમાં વધારે આઈડિયા આવે. ઓરિજિનલ 3 જ પાંખડા છે ને, આ 4 વાળોય આવે, 5 વાળોય આવે. કીધું હોત તો એવો લેત. પછી બહુ ઉડે બધું. શું ઉડે? આપણે એક તો હલકા. હા તો કંઈ આપણે ન ઉડી જાય. વાતો એવી ના કરો, આપણે ઉડવી એમાં નથી. ભલે પટલા છીએ, નાના છીએ, ઝીણા છીએ. હા એને હળી નહીં કરવાની બહુ. કાગળ તો કાઢો, કાઢો કાઢો. આપણો જ છે, ઘરે ફિટિંગ કરવાનું છે. બીવાનું શું હોય? એ આમ ઉપરથી નીચે આમ ખેંચવામાં વળે, આમ ન વળે. કલર કેવો છે? કલર જોવા માટે જ મેં તમને કીધું ખોલવાનું. વળેલા જ હોય. સીધા હોય ઈ પણ સાઈડમાં વળેલા હોય મમ્મી. આમ સાઈડમાં વળેલા હોય, વચ્ચેની સાઈડ ઊંચું હોય. હે અલગ છે પાખડા. જો પપ્પાએ કાઢ્યો, ઓલો હતો ને કાઢ્યું. જો વચ્ચે આ રીતનું આવશે. હા બે ઉપર રાખો, 2 લાઈટ હોય આમાં આમી, 3 ઉપર 3, 5 લાઈટ હોય ઈ થાય લાઈટ. અનબોક્સિંગ કરી દીધું છે, તો કમેન્ટ કરજો કેવો લાગ્યો મારો પંખો. ચાલુ થઈ જાય ને ફરશે. કેવી રીતે ફરશે? તો ફેરવો તો હમણાં ફેરવતા હતા. આંગળી ઉપર ફેરવવાનું એમ. આંગળી ઉપર ફેરવવાનું ના, હજી તો મોઢું હાજુ કરવા દો પેલા, પછી વગાડો. ના હો, હવે ખર્ચો નથી કરવો, કાંઈ ઓછો નથી થયો હજી. ઝીકોનિયા હજી ક્યાં? કાલે કવરનું શનિવાર માપ લેવું ને ત્યારે પૂછશે કયો કરવાનો. તો ભાઈ ફાઇનલી હવે આપણે પંખો ફિટ થશે ને ત્યારે તમને બતાવીશ, કેમ કે બહુ આડા આવડા બધાય કર્યા છે એટલા માટે. આ કલર અવેલેબલ નહોતો, નકર આ તો હમણાં ફર્નિચરને મેચ થઈ જતો હતો પણ નહોતો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ભાઈ ઉનાળો આવી ગયો એટલે એકદમ પતલા પતલા અસ્તર વગરના આપણે કપડાં પહેરવા માટે કાઢી લીધા છે. થપ્પો આપણે બહાર લઈ લીધો છે, તો કે હજી બહાર તો નથી લીધો પણ એ થપ્પામાંથી ગાડી પહેરવા લાગ્યા છીએ. ઉનાળામાં આપણને એકદમ પતલા કપડાં હોય એવા વધારે ગમે, જેમ કે ભાઈ રસોડામાં કામ કરવું હોય, જોડાજોડી કરવી હોય, તડકામાં જવું હોય તો પતલા કપડાં વધારે મજા આવે.
અને આજે મારું ફેવરિટ શાક બને છે દૂધીનું શાક. તો ઘણા બધા એમ કહેતા છે કે દૂધી શાકમાં શું ફેવરિટ? દૂધીનું શાક અને ખીચડી ખાવાની જે મજા આવે ને એ તો કંઈ મજા નથી. અથવા તો દૂધીનું શાકની અંદર ચોળીને ખાવાની મજા આવે. આહા, મજા આવી ગઈ. આજે મમ્મીએ એના માટે બનાવી છે સરગવાની કઢી. તો તમને બતાવું તો મમ્મી, કેવલ અને ધવલ આ ત્રણેય માટે સરગવાની કઢી બની છે અને અમારા માટે બને છે દૂધીનું શાક. તો મેં અહીંયા લસણની ચટણી અને ટમેટાનો વઘાર પહેલાં કરી લીધો છે. ટમેટું ગળી ગયું એટલે હવે આપણે એની અંદર દૂધીનું કટકા કરેલા તો એ નાખી દઈશું. તો થોડા કટકા પડી ગયા. જો ભાઈ એક હાથે કામ કરતા હોય ને તો આવું થોડું ઘણી તકલીફ તો થાય. તો અહીંયા મિક્સ બરાબર કરી દઈએ અને આની અંદર થોડું ગળપણ એડ કરવાનું શાકમાં, એટલે શાક બહુ મસ્ત થાય. તો મિક્સ થઈ જાય એટલે આપણે થોડી વાર માટે 1-2 મિનિટ માટે આને ઢાંકીને રહેવા દઈશું. ઢાંકીને ધીમા ગેસ ઉપર 1-2 મિનિટ. જો અહીંયા ફૂલ ગેસ છે કેમ કે અમારો ભાઈ આ ગેસ છે ને જો ફૂલ કરો કે ધીમો કરો કાંઈ ફેર નથી પડતો છે. આવો થઈ ગયો છે ખરાબ, એટલે આપણે ધીમા ગેસે શાક સરસ ચડી જાય તો શાક મૂકી દીધું છે. અને હું હવે રોટલીનો લોટ બાંધી લઉં. કઢી બની રહી છે, મમ્મીએ કઢી બનાવી નાખી છે અને ઘરના બધા કામ પર થઈ ગયા છે. તો મેં આજે પિંક કલરની નવી કુર્તી પહેરી છે, કેવી લાગે છે કમેન્ટ કરજો. એકદમ પતલી છે એટલે ઉનાળામાં આ જ જોવા મળશે. અને અમારો પંખો હજી જોવો ભાઈ નીચે જ પડ્યો છે. હજી આનું મુહૂર્ત બિચારાનું આવ્યું નથી લગાવવા માટેનું. આઈ હોપ કે આજ રાત થતાં આનું મુહૂર્ત આવી જાય અને આપણે પંખો લગાવી દઈએ. સાથે સાથે તો બીજું તો કાંઈ નવીનમાં છે ને. જો મોબાઈલ ચાલુ મૂકીને ગેસ ક્યાંક ગયા છે ને મોબાઈલ ચાલુ. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. કેટલા વાગે? 11:45 ગઈ. ફટાફટ રોટલી કરીએ. તો મારું ચટાકેદાર દૂધીનું શાક બની ગયું છે. અહીંયા ખાટું મીઠું. તો દૂધીનું શાકમાં મેં ચોળ્યું છે, સાથે લીધા છે મરચાં, છાશ અને ખાટું અથાણું છે. અને મમ્મી કઢી ખાય છે, પપ્પાએ દૂધીનું શાક લીધું છે. મને પપ્પાને સરગવાની કઢી નથી ભાવતી. આ સરગવાની કઢી છે. તો મને કહે છે ને સરગવાનું શાક ભાવે પણ કઢીમાં મજા નહીં આવતી. અને પપ્પાને તો સરગવો જ નથી ભાવતો. એટલે અમારા માટે બે માટે દૂધીનું શાક છે. તો ચાલો બધા દૂધીનું શાક ખાવા. કોને દૂધીનું શાક ભાવે કમેન્ટ કરો. રસો ખાટું શાક બનાવે ને, હા કોરું હાવ કોરું કે ઘાટું? ઘાટું કોરું. ઘાટું ને કોરું. હા એ ચાલો આપણે કંઈક ભેગું કરી દેવું મમ્મી. એવું કંઈક કોમ્બિનેશન ચાલુ કરશું નવું. ઘાટું શાક હોવું જોઈએ અને કોરું શાક હોવું જોઈએ, એવું કોમ્બિનેશન કરશું. સારું ચાલો ભાઈ, કોને સરગવો ભાવે છે ને કોને દૂધી ભાવે છે કમેન્ટ કરો ફટાફટ. અમે તો બધાએ સરસ એવું જમી લીધું છે અને જો બધાએ આડાવડા સૂઈ ગયા છે. કેવલભાઈ, પપ્પા, મમ્મી બહાર વાસણ ઉટકે છે. મેં હજી ઉપર પ્લેટફોર્મને સાફ કરી નાખ્યું છે અને સાફ કરીને મેં કીધું હજી ધવલ જમવા નથી આવ્યા એટલે હું ત્યાં સુધીમાં લસણ ફોડી નાખું. કેમ કે હમણાં થોડોક ટાઈમથી લસણની ચટણી સાવ ખલાસ થઈ ગઈ છે. થોડી થોડી બનાવી છે. ધવલ આવી ગયા જમવા. સારું જીલો આવી ગયા ને તો તમે જમી લો ને તો હું લસણ ફોડી નાખીશ. આ ઇન્સાન આજે અમારી બેની વચ્ચે બેસી ગયા છે. જો છે ને અમને બેન એક ડીશમાં આજે જમવા નથી દીધું. એણે અમે કાયમ બે એક ડીશમાં જમે. વાહ, હવે આ ફરી ગયા. અમારી બેની એક જ ડીશ હોય. મારી બાજુમાં ધવલ રોજ અહીંયા જ બેઠા હોય છે અને આજ તો કાંઈ વાંધો નહીં. હા ના ખોટું પડે. અહીંયા હું બેસું ને અહીંયા તમારા ભાઈ બેસે, તમે અહીંયા જ બેસો. તમે જ જગ્યા પર લઈને. હા જો, અને અત્યારે ભાઈ મેન મમ્મીએ ડીશ ભેગી લઈ લીધી મેં. કાંઈ વાંધો નહીં. આજે પતિએ સાથ છોડ્યો છે તો સાસુમાએ સાથ આપ્યો છે. કાંઈ વાંધો નહીં પતિદેવ. તો ચાલો બધા મસ્ત મજાની પકોડી ખાવા. જે કામ છે એ તમને કહી દઉં. ખાવા પીવાનું છે. આજ તો રગડો છે, લીલા વટાણાનો રગડો છે, ડુંગળી છે, તીખું તીખું પાણી છે અને બીજું શું છે, દહીં છે, સેવ છે, મમરા છે, પછી આ પેલાનું પડેલું ફુદીનાનું પાણી છે. ચાલો બધાએ જમવા ફુદીનો પાણીપુરી ખાવા. 3 જણા થઈને આપણો પંખો ભાઈ ફિટિંગ કરવાનો છે. તો પહેલાં તો ખોલીને આપણે ફિટ કરવાનું છે. જો બધી વસ્તુ આમાં ફિટ કરવાની, પાંખડા ને એવું. અને પછી એની અંદર ઉપર આપણે છતમાં લગાવશું. ઉપરના રૂમમાં જઈને પપ્પા છે, પપ્પાના ફ્રેન્ડ છે, પ્રવીણ કાકા છે અને મામા છે. જો 3 જણા થઈને આજે પંખો ફાઇનલી લગાવી દેવાનો છે. અને આ બોક્સનો ઉપયોગ છે ને આપણે કેકનો બધો સામાન ભરવા કરવાનો છે. આ મોટું બોક્સ છે ને બહુ સરસ રહેશે. બધું આમાં ભરી દેવાનું અને પછી ગમે ત્યાં મૂકી દેવાનું. આજે તો બે પ્રકારની આપણે કેન્ડી ખાધી. એક જાંબુ કેન્ડી
આ સીતાફળ કેન્ડી. તો જાંબુ કેન્ડી બધાય સાથે ખાધી અને સીતાફળ કેન્ડી અત્યારે ઉપર લઈને આવી છું. ટેસ્ટ કરી બહુ જ મસ્ત છે. અને આપણે અત્યારે નવો પંખો લાગી ગયો છે, જો ભાઈ રિમોટવાળો નવો પંખો જે અમે લઈ આવ્યા ને કાલ તમને બતાવ્યો ને એ પંખો મસ્ત મજાનો છે. અને આ ભાઈ કેન્ડી, ચાલો બધા કેન્ડી ખાવા.